નમસ્કાર મિત્રો, હું ડોક્ટર ગૌરાંગ જોશી. હું અત્યારે પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ ટોરન્ટો છું. મારી આજની રિટર્ન ફ્લાઇટ ટોરન્ટો ટુ દિલ્હી AI-188 એ ફ્લાઇટમાં અમારે જવાનું હતું. કાલ રાતથી અમને ઈમેલ ને મેસેજ ચાલુ થઈ ગયા કે ભાઈ ફ્લાઇટ ડિલે થાય છે. મારી સાથે મારા સહ પેસેન્જરો પણ છે. શું નામ તમારું? ચિરાગભાઈ બારોટ, અમદાવાદ મુંબઈથી, અને ઋત્વિક પટેલ ફ્રોમ આણંદ, અને યશ શાહ છે એ પણ આણંદથી છે. હા, તો આ બધા અમે જે 1 વાગ્યાની ફ્લાઇટ હતી એ ફ્લાઇટને એ લોકોએ અમને 7 વાગે ફ્લાઇટમાં બોર્ડ કર્યા, એટલે ઓલરેડી 6 કલાક થઈ ગયા હતા. ત્યાર પછી જ્યારે ફ્લાઇટ ગેટ ઉપરથી ડિપાર્ચર માટે જ્યારે રિલીવ થઈ, જેવી ગેટની બહાર નીકળી અને ફ્લાઇટને 1.5 કલાક એમણે ઊભી રાખી. અમને કોઈ કારણ આપવામાં ન આવ્યું. રાઉન્ડ મારીને પાછી ગેટ ઉપર લાવીને પાર્ક કરી દીધી. એમ અમારા લગભગ 1.5 કલાક એમાં નીકળી ગયો. ત્યાર પછી અમે બધાએ ઊભા થઈને કારણ જાણવાનો પ્રયત્ન કર્યો, તો કે કંઈ ટેકનિકલ ફોલ્ટ છે, એટલે ફ્લાઇટને અમે અત્યારે અહીંયા કેબિન ક્રૂને પણ આ વસ્તુ ખબર નહોતી કે ભાઈ શું પ્રોબ્લેમ ચાલે છે. અને જે કેપ્ટન હતા એ પણ કોઈ એનાઉન્સમેન્ટ કરતા નહોતા. અને ફ્લાઇટના જે અહીંના કેનેડાના જે ટોરન્ટો એરપોર્ટ પરના એર ઇન્ડિયાના જે ફ્લાઇટ મેનેજર હતા એ ભાઈ અમારી સાથે દાદાગીરી કરતા હતા. અમે કીધું કે અમે 15 ગુજરાતી લોકો ફ્લાઇટમાં હતા, એટલે અમે નક્કી કર્યું કે વી ડોન્ટ વોન્ટ ટુ ફ્લાય બાય ધીસ એરક્રાફ્ટ, તો આઈધર યુ ડી-પ્લેન અસ ઓર રિફંડ અસ. તો એણે અમને રિફંડ આપવાની પણ ના પાડી. ડી-પ્લેન થવું હોય તમારી જવાબદારીએ થાવ, એમ કરીને અમને લોકોએ અમે તો આવી ગયા, કારણ કે સેફટી પર્પઝ આપણે અઠવાડિયા પહેલા આપણા ગુજરાતમાં જે હમણાં ભયંકર અકસ્માત થયો એર ઇન્ડિયાનો, એટલે અમને ડર લાગી ગયો. એટલે અમે 15 જણાએ અમે તો ડિસિઝન લીધું કે પૈસા જાય તો કંઈ નહીં, પણ અમારે ફ્લાઇટમાં આ ટ્રાવેલ નથી કરવું. પરંતુ એર ઇન્ડિયાના સ્ટાફ તરફથી જે ઉદ્ધત વર્તન અમારી સાથે કરવામાં આવ્યું, અને જે ફ્લાઇટના મેનેજર હતા મિસ્ટર જોફી કરીને, જે અહીંયા ટોરન્ટો એરપોર્ટ ઉપર છે, એના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હું તમને રિફંડ નહીં આપું. આજે કોઈ પણ ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતું હોય તો 6 કલાક ઉપર ફ્લાઇટ ડિલે થાય એટલે જવાબદારી જે તે એરલાઇન્સ કંપનીની હોય છે. રિફંડે કરવું પડે, અમને હોટલ પણ આપવી પડે, અને અમને કમ્પન્સેટ પણ કરવું પડે. પરંતુ આટલી દુઃખદ ઘટના એર ઇન્ડિયા સાથે બની હોવા છતાં એર ઇન્ડિયાનો સ્ટાફ આ રીતે ઉદ્ધત વર્તન કરે છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન સુધી આ માહિતી પહોંચે એના માટે આ વિડીયો આપ સૌ લાઈવ કરો. હાલમાં અમે એરપોર્ટની બહાર અહીંયા અમારા લગેજ માટે બેઠા છે. અમને અત્યારે ખબર પડી કે ફ્લાઇટ હવે એ લોકોએ કેન્સલ કરી છે. એટલે એ લોકો અમને પેસેન્જરોને મિસગાઈડ કરતા હતા કે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે અને ફ્લાઇટ હમણાં ટેક ઓફ થશે, પરંતુ હવે ફ્લાઇટ એ લોકોએ કેન્સલ કરી છે. એટલે એ લોકો જૂઠું પણ બોલે છે. આજે દરેક પેસેન્જરની પોતાની જિંદગી સાથે રમવાનો આ પ્રયત્ન પછી પણ ઇન્સિડન્સ થયા પછી પણ પણ આ બધાની જિંદગી સાથે ખેલી રહ્યા છે. છે. આપણે લગભગ 300 લોકો ગુજરાતમાં જેણે જીવ ગુમાવ્યો છે. આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, જે મારા પડોશી થાય છે, એ ઘટના હજુ અમારા સ્મૃતિ પટલ પરથી હજુ હાલી નથી. અમારું હૃદય હજુ પણ કાપી ઉઠ્યું છે. અને આ ઘટના જો પછી આવો કોઈ પાછો અંજામ આવે તો અમારા જાનમાલની સુરક્ષાની ખાતરી કોણ આપશે? એર ઇન્ડિયા આપશે. એટલે જેટલા પત્રકાર મિત્રો છે તમામને હું વિનંતી કરું છું કે આ જનહિતમાં આ વિડીયોને મેક્સિમમ ફોરવર્ડ કરો, અને એર ઇન્ડિયાની હાઈએસ્ટ ઓથોરિટી, સિવિલ એવિએશન મિનિસ્ટર અને ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન સુધી, અને રાજકોટ અને ગુજરાતના તમામ અખબારોને પણ આ વિડીયોની નોંધ લઈ અને એને ફોરવર્ડ કરો, જેથી વધુ ને વધુ લોકો સુધી આની માહિતી પહોંચે કે એર ઇન્ડિયા તરફથી હજુ પણ મુસાફરો સાથે, પેસેન્જરો સાથે ક્રૂરતાભર્યું વર્તન કરવામાં આવે છે. એક તો એર ઇન્ડિયાનું ફ્લાઇટ ક્રેશ થવાથી ખાલી એર ઇન્ડિયા ક્રેશ નથી થયું, આપણા આખા ઇન્ડિયાની ઇમેજ ક્રેશ થઈ છે, અને ઉપરથી આ રીતનું વર્તન થાય છે. ઇન્ટરનેશનલ લાઇનમાં કરી રહ્યા અને અત્યારે ઇન્ટરનેશનલ રૂટ ઉપર ટોરન્ટો કેનેડાના એરપોર્ટ ઉપર એ લોકો આવી જો અમારી સાથે વર્તણૂક કરતા હોય તો ભવિષ્યમાં એર ઇન્ડિયામાં ફ્લાય કરવું બિલકુલ સલામતી ભર્યું નથી. આનાથી આપણા દેશનું નામ ખરાબ થાય છે, આપણી સિવિલ એવિએશન ઇન્ડસ્ટ્રીનું નામ પણ ખરાબ થાય છે. અત્યારે કેનેડામાં જેટલા લોકો મળે બધા અમને કે એર ઇન્ડિયામાં શું કામ તમે ટ્રાવેલ કરો છો? આપણે એવી છે કે આપણા દેશની એરલાઇન છે, એટલે આપણે દેશદાસથી પીડાઈને જ્યારે કરતા હોય ત્યારે આપણી જ એરલાઇનને જો આપણી જાનમાલની સુરક્ષાની પડી ના હોય તો આપણે આને હવે એક્સપોઝ કરવા જરૂરી છે. એટલે મિત્રો આ વિડીયોને ફટાફટ તમે શેર કરો.
અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો, જેથી આ એર ઇન્ડિયાની શાન ઠેકાણે આવે. જય ભારત, જય હિન્દ. જય. देश और दुनिया के खबर के लिए, अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप जरूर करें.